તો સ્વતંત્રતા દિવસ પર ખેલ ખેલ મેં, વેદા અને સ્ત્રી બોલિવૂડમાંથી 3 ફિલ્મો આવી છે. અત્યારે આપણે વાત કરવાની છે અક્ષય કુમારની ખેલ ખેલ મેં. અક્ષય કુમારની ફિલ્મ આવે તો હવે કંઈ એવું લાગતું નથી કે ઓહો અક્ષય કુમારની ફિલ્મ આવે છે. અત્યારે એવું લાગે છે કે અક્ષય કુમારની ફિલ્મ છે. આ સ્ટારડમ અત્યારે અક્ષય કુમારનું થઈ ગયું છે, પણ આશા કરીએ ભવિષ્યમાં જે જૂનું પુરાનું સ્ટારડમ હતું ને એ પાછું આવી જાય. પણ અત્યારે ખેલ ખેલ મેં કેવી છે, આ ફિલ્મની 25 રીમેક થઈ ગઈ છે. આના વિશે તમે કદાચ અત્યારે યુટ્યુબમાં જોયું હશે, ગૂગલમાં પણ તમે કંઈક સાંભળ્યું, લખ્યું, વાંચ્યું હશે, જે કાંઈ છે. 25 રીમેક થઈ ગઈ છે, પણ હિન્દી ડબમાં એક પણ વર્ઝન નથી આવેલું. એટલે આપણા બોલિવૂડ માટે કંઈક યુનિક અને ફ્રેશ કોન્સેપ્ટ કહી શકાય એ ટાઈપનો છે. ટ્રેલરમાં તમે જોયું હશે ફિલ્મની સ્ટોરી શું હતી. એક લાઇનમાં સીધી વાત તમને કરી દઉં ફિલ્મની સ્ટોરી શું હતી. તો ભાઈ 7 મિત્રો છે, બધાએ પોતપોતાનો જે મોબાઈલ છે એ ટેબલ પર રાખી દેવાનો છે. ફોન આવે તો સ્પીકરમાં વાત કરવાની છે, મેસેજ આવે તો બધાની સામે જ એ મેસેજ વાંચવાનો છે અને રિપ્લે આપવાનો છે. એટલે અત્યારે કહેવાય છે ને કે ભાઈ તમારે કોઈ વ્યક્તિનું ચરિત્ર જાણવું હોય, એ વ્યક્તિને તમારે જાણવું હોય તો તમારે એનો મોબાઈલ તમારે લઈ લેવાનો. એટલે એના મોબાઈલમાં એ વ્યક્તિ આખો કેવો છે એ ખબર પડી જશે. આ મોબાઈલ આવ્યો પછીની આ કહેવત આવી છે. એટલે એ કહેવતને આ ફિલ્મ છે એ બતાવે છે. એ તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે કે કયો વ્યક્તિ દેખાય છે કેવો, પણ અંદરથી કેવો છે. ફિલ્મનું આ ગેમ શરૂ થાય ને એની પહેલાં બધા કેરેક્ટરને બતાવી દીધા છે અને થોડું ઉપરથી આપણને સમજાવી દીધું છે કે આ વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ આવું છે, આ જે વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ આવું છે. પણ પછી જ્યારે ગેમ શરૂ થાય છે, પછી જ્યારે બધાના મોબાઈલમાં કોલ આવે છે, મેસેજ આવે છે, જે રીતે એનું પાસ્ટ જે રીતે સામે આવે છે, એ સમજીને, એ જાણીને, એ જોઈને તમે ક્યાંક ને ક્યાંક થોડા આશ્ચર્યચકિત થઈ જશો. જો ફિલ્મની સ્ટોરી છે ને એ આમ યુનિક કહી શકાય એવી છે, કારણ કે 25 ભાષામાં રીમેક બની છે, એટલે ફિલ્મનું ઓરિજિનલમાં કાંઈક તો હશે ને. પણ આ એકદમ ઇન્ડિયન સ્ટાઇલથી બનાવેલી ફિલ્મ છે. આના અમુક ડાયલોગ છે ને એ મને આમ એક્સેપ્ટ થાય એવું લાગતું નથી. જોકે આ ખબર નહીં હવે આ ડિરેક્ટરોએ, રાઇટરોએ કઈ રીતે આ લખ્યું, કઈ રીતે આ એને શૂટ કર્યું અને આપણને સામે આમ શરમ વગરના હોય ને એ રીતે એ લોકોએ લખીને આપણી સામે પ્રસ્તુત કર્યું. આખા ભારતમાં હું તમને એ સીન તમને કહું, અક્ષય કુમારની છોકરી અક્ષય કુમારને એમ કહે છે કે પપ્પા આજે રાતે હું સેક્સ કરું. આ ડાયલોગ છે. કયો એવો આખા ભારતમાં ડિરેક્ટર છે, કયો એવો પ્રોડ્યુસર છે, કયો એવો એક્ટર છે, એક નામ મને ખાલી એમ બતાવો કે ભાઈ હકીકતમાં આ ડિરેક્ટર છે, આ પ્રોડ્યુસર છે, આ રાઇટર છે, એ એની છોકરીને સેક્સ કરવાની પરમિશન આપે છે. કોણ આપે છે? તો કઈ રીતથી આ ડાયલોગ લખાણો છે એ મને નથી ખબર પડતી. એટલે ડાયલોગ અમુક આવા છે જે એક્સેપ્ટેબલ છે જ નહીં અને હોવા પણ ન જોઈએ. બીજો એક એલજીબીટીક્યુ વાળો જે મુદ્દો છે ને એનાથી તો સખત નફરત છે. જ્યાં બોલિવૂડમાં, વેબ સિરીઝમાં કે ફિલ્મમાં જ્યાં એલજીબીટીક્યુ વાળો મુદ્દો આવે છે ને ત્યાં મગજ આખો ફાટી જાય છે. શું સાબિત કરવા માગે છે ને આ બોલિવૂડવાળા એ મને નથી ખબર. હું 100% શ્યોર છું કે ઓરિજિનલ ફિલ્મમાં આ એલજીબીટીક્યુ વાળો મુદ્દો નહીં જ હોય, ગેરંટી. પણ બોલિવૂડવાળાને ક્યાંક ને ક્યાંક ગમે ત્યાં કોર્નરમાંથી, ખૂણેથી આ મુદ્દો ઘુસાડવાની આદત પડી ગઈ છે. તો ફિલ્મ પર પાછા આવી જઈએ તો બધાની એક્ટિંગ સારી કહી શકાય એવી છે. અક્ષય કુમાર અત્યારે તો આ ફિલ્મમાં થોડા ઇમ્પ્રેસ કરે છે. પાછલી જે ફિલ્મો જે રીતની ગઈ, છેલ્લી સરફીરા આવી હતી, સરફીરામાં એકદમ ઇમોશનલ અવતારમાં અક્ષય કુમાર હતા, પણ આમાં એકદમ ફૂલ ટુ કોમેડી અવતારમાં છે. અક્ષય કુમાર પાસે જેટલા ડાયલોગ આવેલા છે, પરફેક્ટ ડાયલોગ ડિલિવરી કરેલી છે. તાપસી પન્નુનું કામ પણ સારું છે, વાની કપૂરનું કામ પણ ડિસન્ટ ટાઈપનું કહી શકાય એવું છે. ફરદીન ખાન તમને ઇમ્પ્રેસ કરશે આમાં. ઘણા લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર ફરદીન ખાન દેખાણા છે, 100% ઇમ્પ્રેસ કરશે. બાકી પણ જેટલા બધા કલાકારો છે બધાનું કામ સારું કહી શકાય એવું છે. લોકેશન કાંઈ એટલા બધા છે નહીં. સ્ટોરી પણ મેં તમને કીધું એમ કે એક જ રાતની સ્ટોરી છે. બીજી વસ્તુ તમને મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક પણ ઠીકઠાક કહી શકાય એવું છે. હવે આ ફિલ્મનો રિલીઝ ટાઈમની તમને વાત કરું ને તો ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ છે ને રિલીઝ ટાઈમના લીધે ઊંધી થશે એવું લાગે છે. કારણ કે અત્યારે સ્ત્રી ચાલી રહી છે, જબરજસ્ત બમ્પર ઓપનિંગ મળી ગયું છે ફિલ્મને, અને એની સાથે સાથે આ ફિલ્મ આવી છે. એટલે આ ફિલ્મનો રિલીઝ ટાઈમ ક્યાંક ને ક્યાંક ખોટો નક્કી થઈ ગયો ને એવું લાગે. જો આ ક્યાંક સોલો રિલીઝમાં અથવા કોઈ નાની ફિલ્મ સાથે આવ્યું હોત ને તો આ ફિલ્મને ઓડિયન્સ ડેફિનેટલી મળી જાત. પણ અત્યારે આ ફિલ્મને ઓડિયન્સ મળવી એ મુશ્કેલી નહીં, નામુમકિન લાગે છે. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. મને તો ડિસન્ટ ટાઈપની ફિલ્મ લાગી. 2.5 સ્ટાર આપું છું. બાકી તમારા પર છે. તમારા જે કંઈ વિચારો, મંતવ્યો હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ધન્યવાદ.